નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે ગુજરાતના 222 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાતની અંદર, જેમાં કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ, મોટાભાગના વિસ્તારો એવા છે જેમાં અને એકાદ બે સ્થળો એવા છે જેમાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જે વિસ્તારો છે જેમાં સૌથી ભયંકર વરસાદ નોંધાયો છે। પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી। ગઈકાલે આપણે જે આગાહી કરી હતી તે અનુસાર જ વરસાદ નોંધાયો છે। તો આજે હજુ પણ સૌરાષ્ટ્રના જે મોરબી સાઈડના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, તેમજ વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારો કે જેમાં ભારે વરસાદ હજુ 24 કલાક સુધી નોંધાઈ શકે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સવારના 10 વાગ્યા સુધીની અંદર ગુજરાતના જે નલિયા છે, લખપત છે, ખાવડા છે, રાપર અને ગાંધીધામ, ભુજ, માંડવીમાં વરસાદની વધારે સંભાવના છે। સાથે સાથે દ્વારકા, સલાયા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ભાણવડ, પોરબંદર, ગોંડલ, જસદણ અને બોટાદના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાની સંભાવના છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ દસાડા, કડી, મોઢેરા, મહેસાણા સાઈડના વિસ્તારો હોય, સાતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, સાણસમા, હારીજ, દિયોદર અને ભાટસણ આજુબાજુના જે વિસ્તારો છે, સુઈગામ, થરાદ, ધાનેરા, આબુ રોડ અને અંબાજી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ડુંગરપુર, વડોદરા, સુરત તેમજ ખાસ કરીને વલસાડ સાઈડના વિસ્તારો હોય, તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની તીવ્રતા થોડી ઓછી જણાઈ આવે છે। જોઈએ બપોરના સમયગાળાની અપડેટ, તો બપોરના 1 વાગ્યા સુધીની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। સાથે સાથે દ્વારકા સાઈડના વિસ્તારો છે, સલાયા, ભાણવડ, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે। પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા આજુબાજુ સામાન્ય ઝાપટારૂપી વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ ઝાપટારૂપી વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં દસાડા હોય, મોઢેરા હોય, મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાટણ, સાણસમા, હારીજ, રાધનપુર તેમજ સાતલપુર આજુબાજુના વિસ્તારો, સુઈગામ, થરાદ, ડીસા, પાલનપુર, ભાટસણ, દિયોદર, અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। આજે બપોરના સમયગાળા પછી એટલે કે સાંજના 5-6 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રમાં પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખંભાળિયા, લાલપુર, કાલાવાડ, રાજકોટ, ચોટીલા, થાન, વાંકાનેર, સાવડી, ધ્રોલ, જામનગર સાઈડના વિસ્તારો હોય, તેમજ નવલખી, હળવદ, ધ્રાંગધ્રા, કુડા, મોરબી આ બધા વિસ્તારો, તેમજ કચ્છની અંદર મેઘતાંડવની સ્થિતિ માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ભચાઉ, ભુજ, ગઢચીસા આ જે બધા વિસ્તારો છે જેમાં જોવા મળશે। નલિયા, નાગવીરી, નિરોણા, માનફારા, રાપર સાઈડના વિસ્તારો જે છે, લખપત, ખાવડા, ધોળાવીરા, આડેસર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। વાત કરીએ આજે રાત્રિના સમયગાળાની, જેમાં રાત્રિના 11 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં નલિયા હોય, ભુજ હોય, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત સહિતના વિસ્તારો, તેમજ જામનગર, મોરબી સાઈડના જે વિસ્તારો છે, રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે, સાંતલપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ સુઈગામ, થરાદ આજુબાજુના જે વિસ્તારો છે, દિયોદર આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। જોઈએ આવતીકાલની અપડેટ, તો આવતીકાલે સવારે 9-10 વાગ્યાના સમયગાળા સુધી અને 12 વાગ્યાના સમયગાળા સુધી કચ્છની નજીક કરાચી આજુબાજુ સિસ્ટમ હશે, ત્યારે જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાંથી સિસ્ટમ દૂર થતાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। 10, 11, 12 તેમજ 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ સુધી વરસાદની સંભાવના ઓછી છે। 15 તારીખે કોસંબા, વંકલ, ભરૂચ, બારડોલી, સુરત, ઉમરપાડા, ડેડિયાપાડા, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, બીલીમોરા હોય, વલસાડ હોય, વાપી હોય, સાપુતારા, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા, વાની તેમજ વડોદરા, સાપાનેર, છોટા ઉદેપુર, ડભોઈ, કરજણ આ બધા વિસ્તારો,
તેમજ દાહોદ, ગોધરા, લુણાવાડા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ હવે 16 તારીખની, તો 16 તારીખે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. 17 તારીખની વાત કરીએ તેમાં પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 18 તારીખથી સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્ર, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, અમરેલી, બોટાદ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર તેમજ જે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, બાંસવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, પાલનપુર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે. 19 તારીખની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો રેડા ઝાપટા રૂપી વરસાદ તો ક્યાંક ભારે વરસાદ, સામાન્ય વરસાદની સિસ્ટમ અત્યારે ગુજરાતની નજીક આવી રહી છે. તો હજુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદની શક્યતાઓ રહેલી છે. આજે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો કચ્છની અંદર જે 40 થી 43, ઉત્તર ગુજરાતમાં 46 થી 49ની ઝડપે જોટાના પવનો ફૂંકાશે. પોરબંદર, જૂનાગઢ આજુબાજુ પણ 45 થી 46ની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. 9 તારીખ આવતીકાલે પવનની ઝડપમાં ઘટાડો થશે. ત્યાર પછી આગામી સમયની અંદર 20-21 તારીખ આજુબાજુ પવનની ઝડપમાં ફેરફારો થઈ શકે. બાકી મોટા ફેરફારો જણાતા નથી. હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના 222 કરતાં વધુ તાલુકામાં વરસાદ નોંધાયો. કુલ 11 તાલુકા એવા જેમાં 4 ઇંચથી લઈ 14 ઇંચ સુધીનો વરસાદ, 37 તાલુકા એવા જેમાં 2 ઇંચથી વધુ વરસાદ, 102 તાલુકા એવા કે જેમાં 1 ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે. આ રીતે વરસાદ આપણને નોંધાયો છે, જેમાં સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામમાં 14.17 ઇંચ વરસાદ, જે ભયંકર વરસાદ ગણી શકાય. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં 9.25 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ભાભર તાલુકાની અંદર 8.82 એટલે કે 9.5 ઇંચ વરસાદ, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો અને વાવ તાલુકામાં 8.5 ઇંચ એટલે કે 7.8 ઇંચ વરસાદ. તો આ રીતે ટોટલ 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજુ આજે કયા વિસ્તારમાં કેવી શક્યતાઓ છે, કેવું એલર્ટ રહેલું છે તેની વાત કરીએ. આજની આપણે અપડેટ જોઈએ તો આજે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની જે નાવકાસ્ટ જાહેર કરવામાં આવેલું છે IMD અમદાવાદ દ્વારા, જેમાં કચ્છ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. સાથે સાથે બનાસકાંઠા અને પાટણની અંદર પણ રેડ એલર્ટ એટલે કે 3 જિલ્લા રેડ એલર્ટમાં આપેલા છે. જ્યારે ઉત્તર ગુજરાતના બાકીના તમામ જિલ્લા, સૌરાષ્ટ્ર આખાની અંદર ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જેમાં આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા છે, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર કે જેની આટલા જિલ્લાની અંદર આપેલું છે ઓરેન્જ એલર્ટ. બાકીના ગુજરાતના જે જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લા, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આપેલું છે યલો એલર્ટ, એટલે કે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઓછી ગણી શકાય. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન